તો હું આજે જોવાનું છે કે 9 કલાકમાં કેટલા કસ્ટમર આવે છે મારી દુકાનમાં. તો 9 ને 15 વાગે છે, 5 ને 15 થશે તો જોશે કેટલા કસ્ટમર આવ્યા છે. એ આખો દીમાં જોશી અમે. હું એકલો છું એટલે હું જોઈશ કે કેટલા કસ્ટમર આવ્યા છે આખા દિવસમાં. ને પૂરો વિડીયો જોજો. કેવી મારા 9 કલાકમાં કેવી હાલત થાય છે મારીને, કેવા કેવા કસ્ટમર આવે છે એ જોજો પૂરો વિડીયો તમે. તો હવે ચેલેન્જ ચાલુ. હવે જોઈએ, અત્યારે કોઈ હાલમાં નથી આવશે, તમને બતાવશે ફર્સ્ટ કસ્ટમર કોણ છે. ફગાઈશ બરાબર દેખાશે ને તમારે? આવ્યો ફર્સ્ટ કસ્ટમર આવ્યો. જો કસ્ટમર હા કાકા, કેમ છો? મજામાં? ઠંડી કેવી છે? બહુ ઠંડી યાર. બોલો. ગાઈસ ઠંડી ફૂલ હે. 3 કસ્ટમર આવી ગયા, 3. તો ગાઈસ હું બુકમાં લખતો હું કેટલા કસ્ટમર થયા. ટોટલમાં 4 ગયા ને, તો આમાં લખી નાખું, હું પોતે ભૂલી જઈશ. બોલો. હા, 2 ગાંઠિયા પાપડી. મોટી પાપડી. હા, મોરી પાપડી. તો હા, નવરી ના. કેટલી એક? 4 કિલો દે. 5 વાળી. એક જ ને? હા, એક જ. બોલો. 5 વાળી. લો. 10. પેલા 5 વાળો. હા, પૈસા કરે દેવાય. મેં જો ભાઈ કહી દીધું. શું કેને કહી દીધું? સમજો ભાઈ. 5 વાળી. 5 વાળી 500. સોડા બે લીલી કે ખાધા સકડા વાળા કોણ બોરો ખાધો તો એક તો ફ્રી માં લઈશ ને તું? મફતમાં લીધો હશે. મફત બસ લીધો. ઈ શું કર? મજામાં. 2 દેખા સેમ ઉમરે. टप्पल में स्कूल नहीं कोई? टप्पल में स्कूल नहीं? स्कूल है अच्छे तुम्हारे ने छोड़ा डाल कर 9 10 में नहीं गए यार के 8 થી 8 5 में गुंडी અને સાઉથ કરે એવું નહીં માર દે 1 થી 8 गुंडी 9 10 11 12 દે ને બસ छोड़ा डब्बा का टप्पा टप्पा रहा टप्पा जातो तती है भाई यहां जातो तो લઈ જાવ તમને મારી મનાઈ નથી હવે ચૌડ લખી મચ્છો વગર તો બંધ વાળો લખો લખી ખારી મોડી બોલે કરી
વાળી વેફર કરી આગળ દોવાળા કુકિયા આપણે લખી દો દોવાળા પંજોર બરોબર કુરકુરે વેફર टोस्ट में दो वाला तो पे है पंजोर हाल डाल टोस्ट में अपना मेरी लगी પૂરો રિયલ માં ये पूरा મેરી ગોલ્ડ ને पंजोर टाइगर લોકો સારું બે દાણે દાદે બે बस અંધી જેમ કરે લઈ ગયા पैसा મેરી કપી દો પૈસા પૂછા કે કાલ દસ નોટ લઈ ગયો ભાઈ બે લઈ ગયો કોંગ્રેસ हैं ચણ બુધાલા લાલ जॉन बुद्धालाल हां 500 रुपया केस नहीं है गांव में हो जाएगा गांव में તો ગાઈસ આ સેલોનો વારો છે પેલા વિમત હતો એમાં તોડીને નાખી દો ને જેટલા પણ કસ્ટમર આવશે ને બધા તમાકુ જ ખાય છે વધારે હું કીધું તોડીને નાખી દઉં પછી શું છે ખાલી દેવાનું થાય પછી જો અંદરથી પેકેટ કાઢો પેકેટ તોડવો આ પછી આમ એકને તોડીને દઈ દેવા પછી આમ પટ્ટી રાખી દેવી એના કરતા આખો તોડીને જલ્દી ખપતી દેતો એમાં છે હવે વચ્ચે હું જોતો એટલે સમજી લો ને તમને પહેલે કીધું હતું કે હું જવાનું છું પાર્સલ ન દેવા ગયો ભાઈ પોતે જ આવ્યો છે એ ભાઈને હવે પછી હું ગયો ખાઈને ફોનના ચાર્જિંગ હતી નહીં 20% વધી હતી તો ફોન ચાર્જિંગ કરી નાખું તો ગાઈસ આજે તો કોઈ કસ્ટમર આવ્યા કેટલા એ મને કાંઈ લાસ્ટમાં હું કહીશ તો મને વાગ્યા છે કેટલા તમે જોઈ દો 3:20 થઈ છે હજી 5 વાગ્યામાં કેટલા 3:20 એટલે મેં 9:30 વાગી એટલે અઢી ને 4 5 મતલબ 1.5-2 કલાક વધ્યા છે ને 3:20 થઈ છે 1.5 કલાક વધ્યા છે 1.5 કલાકમાં હજી કેટલાક કસ્ટમર આવે છે એ જોયું વચ્ચે ગેપ રહી ગયો હતો એટલા માટે હું ન બનાવી શકું ખાવા ગયો તો ફોનનો ચાર્જિંગમાં હતો ઓછામાં ઓછું સમજી લો ને 5 કસ્ટમર ગયા 5-6 હશે મારે ખ્યાલથી તો ગાઈસ અનિવાન તો એ ખાની જે દૂધી છે દે દીધી છે એક દોન થેલી ગઈ આપણે મંગાવ્યો પાણી જલ્દી તો વિચાર કેમ દેવાલે હેડ आई भाई से देखो वहां पड़ो तो क्या है ब्रेसलेट लिए हाँ ब्रेसलेट लिए Hawai mati. Mati. Levi lego.
મંગી ને તો આ તો લાસ્ટ કસ્ટમર. હવે અમે ચેક કરીએ. હું ચેક કરું હવે કેટલા ટોટલ કસ્ટમર કેટલા થયા છે. હજી કે હવે એને પણ લઈ લે ખમા આટામાં. નથી આયા હું લઈ હા નહીં તો પૈસા દે 300 હમણાં 10 રૂપિયા કમાઈ આવ્યો ને ઉધારા ને હમણાં હમણાં પૂછીને આવ્યો 20 રૂપિયા થાય નીકળ પૂરું બતાવું વિડીયો પૂરું આ 30 રૂપિયા 35 પૂરા નહીં ગયા 2 4 5 6 7 8 9 1 રૂપિયા ઓછો આમાં જો આ મારે જો હા એ રામ રામ આ હે ને મફતિયો કે હું માવા દયો. અરે યાર કસ્ટમર આવે જ છે સાંજનો ટાઈમ છે ને કસ્ટમર દોડે જ આવે. કાઉન્ટ કરવા જાય જાસુ તો લગભગ આ પડે દુકાનમાં ખપે એનું નહીં સારા તો અત્યારે સાંજનો ટાઈમ થયો છે કસ્ટમર જેમને આવતા જશે કેમ સાંજનો ટાઈમ છે કાંઈક ને કાંઈ વસ્તુ લેવા આવશે. શાક રોટા બનાવશે એમાં કંઈક મસાલા બસાલા લેવા આવશે. ઠીક છે તો હવે ફાઇનલી કેટલા કાઉન્ટ થયા. તો ગાઈસ કેમ છો? આજે એક બીજો દિવસ છે તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો આજે 10 તારીખ ને કાલે 9 તારીખ જે વિડીયો ઉતારતો ને દુકાન વાળો એ કાલે કન્ટિન્યુ ન કરી પાયો કેમ કે ટોટલ આપના થયા 32 કસ્ટમર થયા. એમાંથી પણ હવે ખાલી બપોરે 1-2 કલાક ખાવા ગયો હતો એમાં પણ આયા હશે. પછી જવાનું ક્યાંય પ્લાનિંગ હતો પછી હું ઘરે બેઠો ચાર્જિંગ કરી એટલે સમજી 10-5 તો એમને ગયા જશે. વિડીયો ઉતાર્યો નહીં એનું ને 2-4 તો લેડીઝ હતી એટલે એનો પણ ન ઉતાર્યો. ઠીક છે તો સમજી લો ને 30-40 આયા હશે 9 કલાકમાં. 9 કલાકમાં મારા કસ્ટમર 30-40 આયા હશે પણ 32 કાઉન્ટિંગ થયા છે મારા. 32 જણા કાઉન્ટિંગ કરી પાયા. અને એ 1-2 કસ્ટમર તો રિપીટ આયા. જેમ કે હું આવ્યો એક આ વસ્તુ લેવા આવ્યો પછી ઘરે ગયો પાછો બીજી વસ્તુ ભૂલી ગયો તો એને પણ હું કાઉન્ટ કર્યો છે. તો એમ જોવા જઈએ તો લગભગ 9 કલાકમાં જોવા જઈએ તો 32-35 છે પણ આમ વધારે જોવા જઈએ 30-40 પહોંચી જાય. એ રીતે કાઉન્ટ કરવા જશે ને તો પછી વધારે થાય છે. તો 32 સુધી પહોંચ્યો 32-33 સુધી પહોંચે છે. ઠીક છે ને આવા વિડીયો તમારો વિડીયો જોવા આવો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા આવજો અને કમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો છે. તો હવે મળીએ બીજા વ્લોગમાં એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.